ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં દઈશું ને મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને સોનલ આપણે ખોરાક ખાવા માટે ગયા છે. હા, માવાની બહુ શોખીન હો. સવારમાં તો પહેલાં માવો જ ખાવાનો, બીજી કંઈ વાત જ નહીં પૂછવાની. તો આપણે જમી બમી લીધા છીએ ને હવે મસ્ત મજાના 4 થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે. ફરી બોલતા ક્યાં જવાનું છે? આપણી વાડીએ. તો ડુંગળીમાં પાણી વાળવા અને ડુંગળી વાવવા. હજી થોડીક ડુંગળી વાવવાની બાકી હતી અને થોડીક વવાઈ ગઈ છે. ચાલ આખો દી લેટ નહોતી, લેટ તો હતી પણ મોટર બળી ગયેલી હતી, બાકી હતી. એવું જવું પડે એમ. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, બન્યા રહેજો વિડીયોમાં. હવે ગાઈ લઈ ગયા અથવા તો ખૂંટવડા બેની વેસમાં. હા એમ સારો હાલો ફેમિલી આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, તો પહોંચી ગયા છીએ. હવે તો ભાઈ કામ તો કરવું જ પડશે. તો કામ કરવામાં તો એમ છે કે રોપની ગાહડી બાંધવાની છે. તો થોડોક અહીંયા રોપ પીડ્યો છે, થોડોક અહીંયા રોપ પીડ્યો છે, થોડોક ખેતરમાં પીડ્યો છે, થોડોક ઓલા ખેતરમાં પીડ્યો. અહીંયા પીડ્યો બધે અલગ અલગ રોપ પીડ્યો છે, તો બધો ભેગો કરી નાખીને પછી આપણે વાવવાનો છે, વાવી દેવાનું છે ને. ફેમિલી તો આપણે ડુંગળી વાવવાનું શરૂ કરી દીધું છે. જો આવી રીતે બધી ડુંગળી વાવાય છે. આપણે જોઈ આપણે આવી હેઠી ઉતરી નહીં એ પણ ક્યાં ભજન ને રહેતો. ડુંગળી બધી વવાઈ ગઈ છે. આજ આપણું કામ પૂરું થઈ ગયું છે. આજ વાવવાનું, હવે પાણી વાવવાનું અને દવા નાખવાનું એ કામ બધું સહેલું છે. તો ડુંગળી વાવેતર પૂરું થઈ ગયું છે. તો પાછા પોર વાવીશું ડુંગળી. આજને તો પૂરું થઈ ગયું. તો પાણી વાવશો કે તમે? પાણી કે હાલે કે વાળું પેલા તો ખાવાની જવું. હેલો બપોર થઈ જાય ને તો હાલા ને રમેશ કંઈ ખાઈ લઈ તો ખાઈ નાખી. તો ખાઈ આવી પછી આવીને કંઈક પાણી વાળશું, દવા નાખશું, ખાતર નાખશું. થોડા નાકા બાઈને હારા કરવા પડે, ડુંગળી સોંપવી પડે, બધું કામ હોય. તો ખાઈ નાખીએ. એટલે આપણે જમવા બેસી ગયા છે. સોનલ તો ભાણામાં આવે છે. બટેટાનું શાક લાવે કાયમ ને હવે કંઈ ખાવાનું ભાવતું નહીં એવું છે. કાલ બટેટાનું નહોતું તો કાલ હેનું હતું? દૂધીનું હતું. દૂધી ખાધે બુદ્ધિ વધી કોઈ જાય તારી? બુદ્ધિ તો હોય જ નહીં કે દૂધ ખાધે બુદ્ધિ વધે. તો કાયમ દૂધજાનું શું કામ બનાવે? કાયમ દૂધ હોય જ નહીં. કાયમ જ હોય જ નહીં. કોઈ જની બાકી હોય એવું નહીં આ બને. બે શાક હતા કે તમને હરીગવાનું ન ભાવ્યું તો હું બટેટાનું બનાવ્યું મેં અલગથી. કાંઈ વાંધો નહીં, આનો લવારો કંઈ ખૂટશે ને. આરો ફેમિલી જમી લઈએ હવે.